હિન્દુસ્તાનના કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે એવા ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય રામ મંદિર નિર્માણ થયું છે ત્યારે આ એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો સંદેશો છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી પણ નહોતા અને પ્રધાનમંત્રી પણ નહોતા ત્યારથી એમના એક હૃદયમાં એક ભાવના હતી કે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. નિયતિ આપ જોઈ શકો છો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે જ જન્મભૂમિ રામ જન્મભૂમિનું ભૂમિપૂજન પણ થયું અને એમને જ હસ્તે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈને ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે કરોડો લોકોની જે આસ્થા છે, જે ભાવાત્મક રીતે જોડાયેલા છે એવા લોકો આજે રામ મંદિરના દર્શને જઈ રહ્યા છે. એવી આસ્થા ટ્રેનનું આજે અમે અહીં પ્રસ્થાન કરાવી રહ્યા છે. અમને ખૂબ ખૂબ આનંદ અને ગર્વ મહેસૂસ કરીએ છીએ કે આજે આ પેઢી ગર્વ સાથે કહી શકશે કે જે સદીઓથી રામ મંદિરના નિર્માણ માટે લોકોની જે ભાવના હતી, માંગણી હતી એ પૂર્ણ થઈ છે અને આ યુવા પેઢીને એ જોઈ શકશે અને એના દર્શન કરી શકશે.